કાર્ય આવા સંતો અને એક સંત શું કરી શકે? એક અબજોપતિએ પોતાનો બહુ સરસ બંગલો બનાવ્યો અને એમાં સંતની પધરામણી કરી અને એ આમ બંગલો બતાવતો હતો તો કે આ મારો ડ્રોઈંગ રૂમ છે, સેન્ટ્રલી એસી છે. સ્વામીજી અમારો બેડરૂમ છે, એમાં એસી છે. અમારી દીકરીનો બેડરૂમ છે, એમાં એસી છે. અમારા દીકરાનો બેડરૂમ છે, એમાં એસી છે. આખો બંગલો જોઈ લીધા પછી સંત નીચે આવ્યા. હવે તમે જોજો સંત શું કરી શકે. સંતે આવીને એટલું કીધું કે બહુ સરસ બંગલો બનાવ્યો, કેટલા એસી મશીન ફિટ કર્યા? તો કે 10. કેટલો ખર્ચ થયો? તો કે 50,000 રૂપિયાનું એક છે, 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો. અને ત્યારે સંત સવાલ કરે છે કે 5 લાખ રૂપિયાના 10 મશીન ચાલુ કરી અને તમે જયારે સુઈ જાઓ છો રાત્રે ત્યારે તમને ઊંઘ આવે છે? અને ત્યારે અબજોપતિની આંખમાંથી તેથી બોર જેવડા આહુડા પડી ગયા. ના સ્વામી, ઊંઘ નથી આવતી. કે એટલા માટે તો આપની પધરામણી કરી કે તમારા પુનિત પગલા કંઈક પડે, તમારા આશીર્વાદ મળે, શ્રીજી મહારાજની કૃપા વરસે અને કદાચ મને ઊંઘ આવે. અને ત્યારે સંત બોલ્યા છે, બહુ સરસ બોલ્યા છે સંત કે 5 લાખ રૂપિયાના 10 મશીન ચાલુ કરી અને તમે આ બંગલાના પાણા ટાટા કર્યા, એના કરતા ગરીબના કાળજા ટાટા કર્યા હોત ને તો વગર એસીએ ઊંઘ આવી જાત. પાણાને ટાઢા કરવાની જરૂર નહોતી, પણ માણાને ટાઢા કરવાની જરૂર હતી.